લે કાકા આટલી બધી ઠંડી મને તો બહુ ઠંડી વાય બરોબર આટલી બધી ઠંડી માં તાપની હળગાઈ પછી ઠંડી જબરજસ્ત વાય મને અલ્યા પૂડા પોણી વાળું તો પરકા પૂડા પોણી વાળ્યું તો ઘઉં ચોથી થશે પણ મને ઠંડીનું હું મરી જવાનું હતું એટલે તાપણી કરીશું તું બરોબર પણ મને તો ઠંડી વાય જબરજસ્ત અરે તારા ઠંડી તને વાય પૂડા હજુ તો આખી રાત છે લ્યા અને પણ ઠંડી છે પોણી વાળે લ્યા ઠંડી છે આજે એટલે ઠંડી તો વાય પૂડા હે અત્યારે અહીં ઠરવા માંડ્યો છે મશીન ચાલુ કર પૂરા તો મને ઠંડી વાય હું મશીન પાણી ઠંડી હું ઠંડી કરી છે પૂડા તું હું કેનામાં એવું તું પાણી ભરવા પાછો હું વારે પાણી ના હેડો ઓય પાટડી ચાલુ કર મો દાવાનું દેખાતું નહીં હોય તો કશું પેલા તાપની હળગાવજો પેલા ફાઈટર્યું ચાલુ કરવાનું પેલા કર ને આવ્યો તાપલો કરીએ છીએ ખેતરમાં જઈને પેલું એ તો મેળ્યું હું આ ચાલુ કરવાનું તું ચોક્કસ મેલી જતો હું ભાઈ મેળી તું હો દીકર કાકા તમે પાણી વાળો હું ચાલે તો બોલ લેવા ફરતી જા અમે ત્રણ ચાર ડોમો વાળે ના પછી મને તો બહુ બીક લાગશે મને બહુ પછી એ બીક લાગતી છે ને તું કેટલા વાગે હી એમ કરો તમે લે પાવડો હા હું ચાલે જાઉં હું પાણી વાળું તાન કું વાળશે હા સાહેબ સાહેબ હું વાળું પડે આવું ચાલે જાઉં હું આવું કાકા આ તો ચાલે તો મોકલ્યો કાકા એ હાલો તમે જો પાણી વાળો એ હા કાકા ચાલે તો મોકલ્યો પણ જબરજસ્ત બીકે લાગે છે ને જબરજસ્ત આ તો બીક લાગે એવું માર્યું તો કરવું પડશે દોમદાર જાઉં ને વહેલું સારું કર્યું તે ચાલે એમ કીધું ને તો મોડે તો હું મરી જાઉં બી વાઈન તો જબરજસ્ત કૂતરાય હો મને તો બીકે જબર લાગે ને તો ચાલે ફટાફટ દોમદાર નાહી દો પાહો કાકા મને કાકા બીક લાગે ને મારા કાકા ચાલે મોકલ્યો ના અમે કાકા બે જ આયા તો બે દર્દી નહીં ખાટલા બે બનાવીએ એ કાકા જલ્દી કરજો ચાલો કેટલા લેવાની 20 રૂપિયાની થાળી જલ્દી મને ઠંડી આવ્યો હા હાલે ચાલે તો થઈ જઈએ એ લાલા લેટ ચાલે જા થઈ ગયો એ આવ્યો લાવ ફટાફટ એક દે મારું મોડું થાય ઠંડી આવે મારા પૈસા લાવે મારા કાકા ખાતામાં લખી દેજો હા ઢેરા એડિયો મને બીક ના લાગે જબર સારું મને તો બીકે લાગે છે બત્તી તો હજી મને બત્તી ઓછી પડશે ફટાફટ ની હડી જવું બી જબરજસ્ત આવ્યો મને તો બીકે બહુ લાગે મને કાકા તો ભૂતો ને કાકા ચાલો જોશે કેટલા વાગે આખામાં આવે હે આવો તો દેખાતો નહીં આવો દીવાને તો આવું થાય ને જબરદસ્ત ચીલ્યા એ લાલા લે ઉભો થા કલ્યા લે ઉભો તારે થશે ને યાર લે ઓ બોલે દાંત તો જબ્બર કર્યું છે બધો લે ઉભો થતો નહીં આ તો મત કેટલા લઈ જવાનું લેવાના જ્યાં લ્યા મારો છોકરો બીવાયો છે યાર ચોકર પાછું બીવાઈ ગયો ખેતરમાં જતા યાર મારો જે બે ફોન થઈ ગયો યાર હા બોલતો નહીં મારા જીવને તો શું કર્યો લ્યા ખબર કર્યું છે મને તો લઈને આવો ભવાઈ જતા નહીં આપણે શું કરીએ છો મારા દેવાનો ઊંઘાવ લે અમારા
ઊંઘાડો તમે શું કહ્યું આ છોકરા લઈને જવાય બધું તમારે હા પાણી વાળા લઈને જવાય રાતી હા એટલે હું કરીએ તો ઉઠી જા તો ફોન તો લગાવો પેલા ફોન લગાવો ફોન કરવું તો પછી ગયા આજે તો કરવો પડશે કે અમારા જે બેઠા છે ભૂવા પાણી કરવા ગમે તે કરો યાર ફોન કરો યાર ફોન તો કરું લેવાનો મને ફોન તો લગાવો યો મારે નંબરે મળતો નહીં મારા જીવન નંબર રાખવો પડે યાર એ નંબર પણ જતા રહો યાર આવું ઇમરજન્સી કામ હોય તો જે દેખાય હાલો હલો કેટલો છો બોલો બોલો તુંધા કાકા કેટલો છો કહું એક વાઈન વાળવા બેઠા અમે તો હા મારો એક છે બીમાર પડ્યો ને તો આવી જાઓ આપણે હોય વાઈન વાળી ઈકન એટલે કઈ જગ્યાએ આવવું પડશે તમારે આપણે ઠેકા જૂની જગ્યા હા જૂની જગ્યા આપણે જૂની જગ્યાએ જવું પડશે આપણે લઈને ઈજી હા તે હા હેડો અમે આવીએ ઈ કરે હેડો હા આવો હા ફોન લઈએ આપણું બાઈક પડી છે લઈને જઈએ તાર બીજું તો શું કરીએ તમારે બાઈક લઈ લો હા હેડો યો અને તો તમે બે ફોન કરી નાખ્યો આજના કોઈ વાગવા ના મેળવા અહીંયા તો ભણવા જતા નથી ભણવા લઈ જતા એમાં બધી દશા થઈ ગઈ હું કરીએ તો બીજા તમે ખબર કરી લે હું બાઈક લઈ લો હેડો આયો અડધી રાતે બાર ગયો લોકો નહીં ગયો લ્યા મને ઊંઘા જતા નહીં કેવી વર્જી થઈ ગઈ રસ્તા કઈ હોય તો બુઆજી કેસ આવ્યો આપણો કોનો સર આપણો ચૂંથા કાકાનો બીજો કે છે નવો નવો કેસ આ પતી જાય પછી એને બોલાવો આ ભાઈનું પતાવી દઈએ પતાવી દેતાનો સર દોઢ જોઈ લેજો હા સર ઓકે તો આ ભાઈનું જે દુઃખ હતું બુઆજી રાખી રાખી ખમા ખમા લે લે ભાઈ આ તારું દુઃખ હતી જીવ કોઈ જેનો ડર છે સોડો સર હા એક વેન ને કો દુઃખ લાવો મારો એવું પડીએ જા ભાઈ તારું દુઃખ મતી જ તો અંગારાય ને એમાં નાખજે પાછું જોતો નહીં તારા ઘેર કોઈ દાડો ઓખો આવશે નહીં જા ખરી ઠીકરું થઈ ગયા બોલો યાર કેટલા હશે યો તમે તો શું કહેવાનું મારા મને તમારા ઘાટ લઈ જવાય મને ઉભા 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 શાંતિથી ને લઈ જઈએ ઉતારવા તો દો તમે ચંપલ પહેલા નહીં વાળા તો હું પેલા તો હાથે કરીને કરવા મારું મોટાઈ જવાનું છે તમારું મતાઈ તમે ભૂવો શીખર હું કરે છે જોજો હોય લપસી ના પાડે તો ઢાર એવો છે ને હોય કેટલા છેક લઈને આવ્યા છો જે એવો પગાર થયો એવો રાખે ને જે સહી હકાતું નહીં ઉભા હોય ને પકડો પકડો તમે બિહારવું પડશે ને જીવન લઈ આવી જાય ઠેઠ ભાઈ આજે ધોત્યા વાળા નહીં ક્યાં ફાટી ગયો આમ તો ઓનામાં મારું મોટાઈ જવાનું છે નહીં કોઈ થઈ તું ત્યાં ભુવાજી આવી જાય પેલા
બેહાડો ફકત બેહો. હાય મને કોઈ ઝંડ વળગ્યો છે કે જે છે હું વળગ્યું છે ખબર નહીં. તમ મોઢું ઊંચું કર. ઊંચું જ નહીં કરતો ને. એ હાય ભાઈ લાય મારું વિધિ લાય. સમજો આ તારી ચોણો શું ભાઈ તું હા એમ નહીં મોણા જલ્દી જો દોણા કર તું ખાલી આજ તો દોડ છે એ માતા છે બે હાથ વાળી છે. હું બે હાથ વાળી હું લ્યા આનું દુઃખ હાથ ના છોડું હું જો છે તો બાબલો કોની વાળવા ઓછા ચીકા લે ના કર દુપલા મારો દુપલા લેવાનો દૂધ આજે માલબુલ છે. હટ મારે ને તું કાલ દીધું લે પોડું પાવર છે કે નહીં આવર છે ભાઈ. હા હા વાહ કમ્પ્લીટ આમ જાજી જશો. તારું નામ બોલ લે માલને જમાલે તું ને તો હતી બોલ. જો તું મને કહું લે તું હા? તાજ એટલા અરે હું બે હાથ વાળી હું લે અરે સમજાય તું ને જબ્બર તમે વળગાડ લઈને આવ્યો. વળગાડ ચા લેવા જતો બધી ડખા પડે. માં ચા પીવો ચા માં ચા પીવો ચા ચા પીવા આવ્યો તું આટલો બધો ચા વાળી છે ભાઈ. મને ચા વગર નહીં રહેવાય. એટલે તું ચોરી આવ્યો હા અને તારું નામ હું માલ્યો જમાલ્યો માલ લે તો માલ લ્યો અને ચા પીવા આવ્યો તું એટલે હવે ચા કોણ મેલી ગયો એમ કે તું પેલા ચા લેવા મેકલ્યા હતા તમે ઓને કાલે આ મોકલ્યા હતા આ એમના પપ્પા શીખું છે હોય ઓન પપ્પા છે. એટલે કઈ જગ્યાથી આવ્યો લે શેતર મોતે ખેતરમાં આવ્યો કેવી ખેતર આ તારું બોલ એને બોલે મોચી વાળું કોક ખેતર કહેવાય નહીં. એવું કોક નામ છે મોચી વાળા ખેતર માં કોક આવ્યું છે ને એવું બધું. ઊંચીવાળા ખેતરમાં તો ઉભા હાલત જોઈ લઉં હાથ ધરો સડોડ આવું હાલી છે. એ વેન ના બતાવો આ બતાવો છે. છે હા બોજી તો નાખી ઠોકી નાખી એક. હા અરે બે હાથ વાળી હુલે મુ બે કેટલા કલાકમાં મટરવાનો બોલો તમે ખાલી બરાબર બધા હાલ જ ઉભો કરીને હેડ આવવો છે અમાર તો. પણ આ માલ્યો જમાલ્યો હાલ નહીં જાય તાન હું બે હાથ વાળી હુલે તો 12 કલાકમાં ના મટાડું તો મારું નામ માતા નહીં લેવા બધું 12 કલાકમાં તો આવ્યો તો ઉપર ના જતો ને. મારું ધૂપલા લે તું ધૂપલા જો દૂધ તાણેડો મને જવું પડશે એને. જો અને કાલ 12 વાગે ને જતું રહેવું પડશે અને અને ના માટ્યું તો ના મટી તો હવે છોડી દઉં ગાડી મારી પૂછો ખાલી મારો ઇતિહાસ લે હું બે હાથ વાળી હુલે નહીં. તો હાલ તો હેડ છે ને. દોડ છે ઉભો થઈ તમે જો ખાલી એટલે તમે હેડી ઉઠાવવાના નથી હા મને 12 કલાક કીધા મને મટી જાય તો તમારું કોઈ ટેન્શન નહીં. મને કાલ આવવું પડશે. લઈ દઉં તો પૈસા જાય તમારે દવાખાને તો લઈ જાવ તો ના મટે તો કાલ પછી આના જોડે પાછી બીજી વખત વિધિ કરાવી પડશે. કાં તો આને જહા નહીં આવી લઈ જાય તો આરો લોટા પડ દવાખાને જઈએ તો ઓછું જહ એને વિધિ કરાવી પડશે કાલ. વિધિ તો કદાચ ના માટે તો પછી પાછું આવવું પડશે હોય. હા બુઆજી મરઘો તો સારો હાથમાં આવી ગયો. મરઘો તો એક નંબર છે 51,000 એવા સોરવાના નહીં મેં કોઈ મટાડ્યું નહીં કાલ આવી તારે કહેવાનું કે 51,000 મેળો પાટ ઉપર પછી બીજી વાત પછી વાત થશે હાલ તાલી ના ઉપર લ્યો તાણે હેડો. આમાં વાત બનશે બરોબર